કે તમામ સંતો કપડાથી સંત નથી, એના આચાર વિચારથી સંત હોવા જોઈએ। કપડા તો બધાય પહેરી લકે સાહેબ, પણ એનો આચાર વિચાર કેવો છે મહત્વનું ઈ છે। પેન્ટ શર્ટમાં સાધુતા હોય, દીકરીઓ બહેનો પંજાબી ડ્રેસમાં સાધુતા હોઈ શકે, એમાં સાધુતા જોવા મળે, એમાં સંતપણું જોવા મળે, એમાં દયાવ ભાવ। મારી કચ્છમાં કથા હતી બેન, અને ત્યાં આપણે ભૂકંપ થયેલો ને જ્યારે કચ્છમાં, ત્યારે હું ગયો। બીજા વર્ષે મારી ત્રીજા વર્ષે પાંજોઘર કથા, એક દીકરી આવી, યુવાન દીકરી હતી, અને ત્યારે દીકરીનું મેં સન્માન કર્યું। એ દીકરીને મેં પૂછ્યું, બેટા તારું સન્માન ક્યાં હેતુથી થઈ રહ્યું છે? મને કે બાપુ ઈ કામ બોલશે। અને મેં પૂછ્યું કે ઇધર આવો, આ દીકરીનું સન્માન શેના માટે કરું છું એ તો બોલું। મને કે બાપુ જ્યારે ભૂકંપ આવ્યો ને, ત્યારે જે માણસો મૃત્યુ પામ્યા ને એને અગ્નિ સંસ્કાર કરનારું કોઈ નહોતું ને, આ દીકરીએ 364 જણાના અગ્નિ સંસ્કાર કર્યા છે। જેને કોઈ સંસ્કાર કરનારું પરિવારમાં નહોતું ને, આ દીકરીએ મયતને લઈ લાકડાઓ લાવી અને એનો અગ્નિ સંસ્કાર દીકરી પોતે કરે। 364 અરે દીકરીને નીચે ઉતરીને પગે લાગ્યો। સાચા અર્થમાં તું સાધુ છે, તું સંત છે। હે માં, એ બેન, એ દીકરી, હું તને પગે લાગુ, મારી વ્યાસપીઠ વંદન કરે સાહેબ। હું આવા લોકોને પગે લાગુ છું સાહેબ, આવા લોકોને પગે લાગુ। જ્યાં તમને એમ લાગે ને કે આ સાધુ ચરિત્ર, એના વેશની હમ નહીં જોતા, એના કાર્ય હમ જોજો।